टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગેરરીતિનો આખો જે આરોપ સામે આવ્યો છે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજમાં ગેરરીતિનો આરોપ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અલગ અલગ વિડીયો રજૂ કર્યા છે। એમએસસીની સેમિસ્ટર 4ની પરીક્ષામાં સંચાલકો દ્વારા જ ચોરી કરાવવાના આક્ષેપ છે। ઉમેદવારોને તમામ પ્રશ્નોના જવાબો બતાવી દેવામાં આવ્યા તેવો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે। પરીક્ષાનું સાહિત્ય અપાયું અને વોટ્સએપથી પ્રશ્નપત્ર ગ્રુપમાં આપવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓએ એઆઈનો ઉપયોગ કરીને જવાબ લખ્યા છે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કૌભાંડ અને ગેરરીતિનો અડ્ડો છે તેમ યુવરાજસિંહે જણાવ્યું છે। સંસ્થા વિરુદ્ધ તપાસ કરવા અને કાર્યવાહી કરવાની પણ માંગ થઈ રહી છે। જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે। તો પહેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે એચએનજીયુની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સએપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે। યુવરાજસિંહનો આક્ષેપ છે કે રાજકારણીઓ આવી યુનિવર્સિટીને અડ્ડો બનાવીને બેસી ગયા છે। 27 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી। કોલેજના કરતા ધરતા સંજય પટેલ, અશ્વિન કુમાર અને ભીખા પટેલ દ્વારા પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાના આરોપ તેમણે લગાવ્યો છે અને સાથે જ માંગ કરી છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ચોરીના સીસીટીવી પણ જાહેર કરવામાં આવે। સંચાલક સંજયભાઈસિંહ પટેલ જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર, ભીખાભાઈ પટેલ જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર, એ તમામ પ્રકારનું મટીરિયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે।